ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર નંબર 3. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કર્યું. આજે યુનિટ 3 છે, વોટ વર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા હતા? ચિત્રમાં જોઈને તમને લાગે છે કે આ એક ચકડોળનું ચિત્ર છે, જે મેળાનું. આ વર્ષે તમે મેળો કરી શક્યા નથી એટલે તમને થોડુંક દુઃખ લાગતું હશે, પણ આ જોઈને તમે થોડુંક ખુશી મેળવશો. આગળ આપણે જોઈએ એક્ટિવિટી 1 કે શું છે કે વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? તમને આ પિક્ચરમાં શું દેખાય છે? એક આ ચકડોળ છે, જાયન્ટ વ્હીલ, મોટું છે એટલે તમે એને શું કહેશો? જાયન્ટ વ્હીલ એટલે વિશાળ ચકડોળ. નકર નાનું હોત તો શું કહેતો કે મેરી ગો રાઉન્ડ. આપણે આ એક્ટિવિટી તમે લોકો સામે નથી એટલે આ એક્ટિવિટી જોવાની નથી. આપણે એક્ટિવિટી 2 થી શરૂઆત કરશું. એક્ટિવિટી 2 માં છે નાની એવી સ્ટોરી છે. તમારા જેવડો એક નાનો છોકરો છે વિનુ નામનો, હા એની એક સ્ટોરી છે. વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી. ક્લાઇમ્બ એટલે ચડવું, પણ અહીંયા શું છે? ભૂતકાળ છે, ઈડી. ક્લાઇમ્બડ, આ ખાલી ક્લાઇમ્બ, પણ પાછળ એને ભૂતકાળનું રૂપ છે એટલે શું લગાડેલો છે તો કે ડી. વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી, કે વિનુ ઝાડ ઉપર ચડ્યો હતો. હી સેટ ઓન અ બ્રાન્ચ. ક્યાં બેઠો તો? આ સેટ પણ એક ભૂતકાળનું રૂપ છે. એનો V1 શું થાય છે તો કે સીટ, બેસવું. પણ આમાં સેટ છે તો કે હી સેટ ઓન અ બ્રાન્ચ, તે એક ડાળી ઉપર બેઠો હતો. બ્રાન્ચ નો મીનિંગ શું થાય? ડાળ. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. તે શું કરી રહ્યો હતો? પાછું જો અહીંયા બધા જ ટેન્સ ભેગા થાય છે. ભૂતકાળ અને આ કયો કાળ છે? વોઝ કટિંગ, એટલે કે ચાલુ ભૂતકાળ છે. સાદો ભૂતકાળ છે અને ચાલુ ભૂતકાળ પણ છે. ચાલુ વર્તમાન કાળમાં શું હતું તો કે એમિઝાર, પણ અહીંયા વોઝ છે એટલે તમે ઓળખી શકો આ કયો કાળ છે? ચાલુ ભૂતકાળ. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. તે જ ડાળી કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન સો ધી બોય. તે કોણે જોયું તો કે એક વૃદ્ધ માણસે, એક યંગ માણસે જોયું. હી સેડ, તેણે કહ્યું, ઓહ વિનુ, અરે વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. તું તે ડાળ કાપ નહીં. યુ વિલ ફોલ, તું પડી જઈશ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. છોકરો એ વૃદ્ધ માણસ ઉપર હસ્યો. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તેણે તેની સલાહ સ્વીકારી નહીં. હી કન્ટિન્યુઅડ ટુ કટ ધ બ્રાન્ચ. તેણે તેની ડાળી કાપવાની તો શરૂ જ રાખી. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. તે પડી ગયો અને તેનો લેગ એટલે કે પગ બ્રેક થઈ ગયો, ભાંગી ગયો. મારા પિક્ચર પણ દેખાડેલું છે. આપણે કયા પિક્ચરમાં કયું સેન્ટેન્સ મૂકશું જોઈ લઈએ. પેલું ચિત્ર જો, પેલો બોય કે છે કે પેલો બોય ઝાડ ઉપર ચડ્યો અને તે ડાળી કાપતો હતો, તો એમાં શું લખશું કે વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી. ઝાડ ઉપર ચડ્યો. પછી હી સેટ ઓન અ બ્રાન્ચ, ડાળી પર બેઠો છે. પછી હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. ઈ 3 સેન્ટેન્સ આવશે કે પેલા તે ઝાડ ઉપર ચડ્યો, પછી એ ડાળી ઉપર બેઠો અને તે જ ડાળી તે પેલા કરવતથી કાપી રહ્યો છે. પછીના ચિત્રમાં શું હતું તો એનો ઓલ્ડ મેન સો ધી બોય. પછીના ચિત્રમાં ત્યાંથી એક માણસ પસાર થયો હતો, વૃદ્ધ માણસ. એ આ બાળકને જોતો હતો, એટલે કે એ ઓલ્ડ મેન બાળકે વૃદ્ધ માણસે બાળકને જોયો. પછી શું કે છે? હી સેડ, ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, યુ વિલ ફોલ. તો શું કે છે કે આ માણસ છો એના હેન્ડ લાંબા કરીને પેલા બાળકને કે છે કે બાળક, તું તે ડાળી કાપ નહીં. તો પછી આમાં જો હસતો દેખાય છે. પછીનું સેન્ટેન્સ છે કે એ બાળક પેલા વૃદ્ધ માણસ ઉપર હસે છે. પછી શું થાય છે?
પછી he continued to cut the branch. તે ડાળી કાપવાની તો શરૂ જ રાખે છે અને he fell down and broke his leg. પછી તે પડી જાય છે અને એનો લેગ બ્રોક થઈ જાય છે. પછીની એક્ટિવિટી છે લેટર. એક્ટિવિટી 3. બે ફ્રેન્ડ હોય છે ટીના અને મીના. પેલી ટીના છે એ લેટર લખે છે, મીના છે એ લેટર લખે છે કે પેલી વિલેજ ફેર અને ટ્રેડ ફેરમાં એ ગઈ હોય છે અને ત્યાં એને જોયું, શું તેને એક્ટિવિટી કરી, એ બધું તે લખે છે લેટરમાં. જો આપણે જોઈએ, ટીના lives in a town called હાલોલ. ટીના હાલોલ નામના શહેરમાં રહે છે. It is surrounded by small villages and it is not far from વડોદરા. તેની આસપાસ ઘણા બધા ગામડા આવેલા છે અને તે વડોદરાથી દૂર છે નહીં. લાસ્ટ મંથ, ગયા મહિને, ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિને ટીના એક ગામડાના મેળાની મુલાકાત લીધી હતી. આફ્ટર અ ફ્યુ ડેઝ, પછી થોડા દિવસમાં, she visited a trade fair in વડોદરા. પછીના થોડા દિવસમાં તેને વડોદરાના એક વ્યાપારિક મેળાની મુલાકાત લીધી હતી. she wrote a letter to her friend મીના. ટીના કોને પત્ર લખે છે? તો કે મીનાને. કે who lives in ભુજ. ક્યાં રહે છે મીના? તો કે ભુજમાં. જોઈ લઈએ પત્ર શું છે. હાલોલ, 25th July 2014. Dear Meena, પ્રિય વહાલી મીના, thank you for your letter of 15th July. એ તારો પત્ર 15 જુલાઈએ આવ્યો. I was happy to read about your visit to ધોળાવીરા. કે તારી ધોળાવીરાની મુલાકાતનો પત્ર વાંચીને હું ખુશ થઈ. I visited to different fairs last month and I want to tell you about them. શું કે છે ટીના? કે મેં ગયા મહિને મેં બે અલગ અલગ મેળાની મુલાકાત લીધી. એના વિશે હું તને થોડું કહેવા માંગુ છું. શું કે છે જોવો ચાલો. First I visited a village fair between હાલોલ and પાવાગઢ. એ પેલા મેળાની વાત કરે છે કે પહેલા I visited a village fair, એક ગ્રામ્ય મેળો, ગામડાનો મેળો. between હાલોલ and પાવાગઢ, વચ્ચે કોની વચ્ચેનો મેળો હતો? કે હાલોલ અને પાવાગઢ વચ્ચેના એક ગ્રામ્ય મેળાની મેં મુલાકાત લીધી. we went there in an auto rickshaw. અમે ત્યાં એક ઓટો રિક્ષામાં ગયા. there were 2 small temples outside a small village. ત્યાં બે નાના મંદિરો ગામડાની બહાર હતા. I went there with my parents. હું મારા માતા પિતા સાથે ત્યાં ગઈ હતી. We reached there in the evening. અમે ત્યાં સાંજે પહોંચ્યા. The open ground between the 2 temples was full of people. કે ખુલ્લા મેદાન વચ્ચેનું આ મંદિર, ખુલ્લા મેદાન વચ્ચે મંદિર પાસેનું આ ગ્રાઉન્ડ ફૂલ ઓફ પીપલ, એટલે લોકોથી ભરચક હતું. There were many shops. ત્યાં ઘણી બધી દુકાનો હતી. toy shops, sweet shops and colorful bazaar of household item. કે રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની રંગબેરંગી વસ્તુઓની દુકાનો હતી. Some children were standing in front of toy shop. કે ઘણા બધા બાળકો એક રમકડાની દુકાનની આગળ ઊભા હતા. They were looking at a small plane. તે શું જોઈ રહ્યા હતા? તો કે નાનું અમથું પ્લેન. The shopkeeper was showing them the plane. કે શું દુકાનદાર તેમને પ્લેન બતાવી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. બાળકો મોટેથી હસી રહ્યા હતા અને તાળીઓ પાડી રહ્યા હતા. We also saw a merry-go-round and a giant wheel. અમને બીજું શું જોયું? તો કે merry-go-round એટલે નાનું ચકડોળ અને મોટું ચકડોળ એટલે કે જાયન્ટ વ્હીલ, મોટું ચકડોળ પણ જોયું.
But the giant wheel was really huge. પણ મોટું ચકડોળ ઘણું વિશાળ હતું. The place was full of noise. કે તે જગ્યા full of noise એટલે ઘોંઘાટથી ભરેલી હતી. There were many loudspeaker playing film song. ત્યાં લાઉડ સ્પીકર ઉપર ઘણા બધા ફિલ્મના સોંગ ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheel. કે બાળકો મોટા ચકડોળમાં હતા. They were shouting in excitement. તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler. જગલરનો મીનિંગ શું થાય તો કે જાદુગર. અમે એક જાદુગર પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air. તે શું કરી રહ્યો હતો તો કે 5 દડાને તે જગલર શું કરી રહ્યો હતો તો કે 5 દડાનો ખેલ કરી રહ્યો હતો. પણ કઈ રીતના કે તે એક પછી એક હવામાં રોકી રાખતો. It was wonderful. તે ખરેખર અદ્ભુત હતું. અહીંયા એક ગ્રામ્ય મેળાની મુલાકાત ટીનાની પૂરી થાય છે. હવે પછીનો આવે છે એક ટ્રેડ ફેર એટલે કે વ્યાપારિક મેળો. After some days, થોડા દિવસ પછી, we visited a trade fair in વડોદરા. અમે એક ટ્રેડ ફેર એટલે કે વ્યાપારિક મેળાની મુલાકાત લીધી. ક્યાં તો કે વડોદરામાં. It was a school trip. એક સ્કૂલની ટ્રીપ હતી. તમે પિકનિક કયો કે ટ્રીપ કયો, એક દિવસ પૂરતી તમે જે વિઝિટમાં જાઓ એ. It was a school trip. તે એક સ્કૂલનો પ્રવાસ હતો. We went there on a Sunday. અમે રવિવારે ગયા હતા. We went by a bus. અમે બસ દ્વારા ત્યાં ગયા હતા. There was no entry fee. ત્યાં એન્ટ્રી ફી હતી નહીં. The whole ground was full of large stall. કે આખું મેદાન સ્ટોલ એટલે કે દુકાનોથી ભરેલું હતું. There were many stall of electronic goods like TV, VCR and music system. કે ત્યાં કેવી દુકાનો હતી તો કે ટીવી ઇલેક્ટ્રોનિક વસ્તુની દુકાનો હતી. ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ. The girls on a counter were well dressed. કે કાઉન્ટર ઉપરની ગર્લ સુસજ્જ પોશાકમાં ઊભી હતી. They were answering the question of visitor with a smile. તેઓ બધાને ખુશીથી જવાબ આપી રહી હતી. પછીનો પેરેગ્રાફ છે There was another row of stall for things like fridge and washing machine. ત્યાં બીજી એક હાર પણ ઇલેક્ટ્રિક વસ્તુની હતી. કઈ તો કે ફ્રીજ, વોશિંગ મશીન એ બધી ઇલેક્ટ્રિક વસ્તુની બીજી પણ એક લાઈન હતી. One salesman was demonstrating the use of mixer and ગ્રાઇન્ડર. એક સેલ્સમેન મિક્સર અને ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. 2 young women were asking him some question. 2 યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round and saw everything. અમે બધે આખું રાઉન્ડ ચક્કર માર્યું અને બધું જ જોયું. At the other end of the fair. કે મેળાને બીજે છેડે કેટલાક ફાસ્ટ ફૂડ સ્ટોલ હતા. My friend ordered pizza and I ordered a glass of લસ્સી. મારા મિત્રએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down for a while and savored the food. અમે થોડી વાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. There were a couple of sweet shops but we did not buy any sweet. ત્યાં મીઠાઈની 2 દુકાનો હતી પણ અમે મીઠાઈ ખરીદી નહીં. We came back in the evening. અમે સાંજે પાછા ફર્યા. Okay, I will stop now. Okay, હું અહીંયા અટકું છું. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન કહેજે. Yours sincerely, ખરા દિલથી ટીના. ટીના એવું મીનાને કહે છે કે તારા માતા પિતાને મારા વંદન કહેજે. હું અહીંયા અટકું છું અને મારા આ વિઝિટ
વિઝિટેડ વિલેજ ફેર એન્ડ ટ્રેડ ફેર ની મુલાકાત વિશે મેં તને આ બધું કહ્યું. તું વાંચીને મને યાદ આપજે. ફરી પાછું પત્ર લખજે. અહીંયા યુનિટ 3 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.